હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત રસાયણ ચેપ્ટર નંબર 3 અને લેક્ચર નંબર 5. આજે એક હાઈ ક્લાસ ટોપિકની શરૂઆત કરીએ છીએ અને જેટલો હાઈ ક્લાસ ટોપિક છે એટલું જ હાઈ ક્લાસ તમને ભણાવીશ અને એટલા જ હાઈ ક્લાસ રીતે તમને પ્રશ્નોના જવાબ આવડશે. અને ટોપિકનું નામ છે EMF શ્રેણી. અગાઉના લેક્ચર સુધી આપણે વાત કરી હતી કે EMF કોને કહેવાય. બરાબર, શું કામ કર્યું હતું આપણે? આ બાજુ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ રાખ્યો, જે અર્ધકોષનો પોટેન્શિયલ માપવાનો છે એને અહીંયા રાખ્યો, ક્ષાર સેતુ, તાંબાનો તાર, વોલ્ટમીટર અને જોડી દીધું. તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભની અંદર આપેલા અર્ધકોષનો પોટેન્શિયલ શોધીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો અર્ધકોષનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ તરીકે સ્વીકારેલો છે. પરિણામે વોલ્ટમીટરમાં જે કિંમત જોવા મળે એને આપેલા અર્ધકોષનો જ પોટેન્શિયલ કહેવાય. જો અહીંયા રિડક્શન થતું હોય તો કોષના પોટેન્શિયલને આપેલા અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. આ વાત આપણે ભણ્યા હતા. બરાબર, તો કે આપેલા અર્ધકોષના અથવા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભની અંદર બીજા અર્ધકોષનો પોટેન્શિયલ શોધવામાં આવે તો તે પોટેન્શિયલને આપેલા અર્ધકોષનો પોટેન્શિયલ કહેવાય. બરાબર, અને જો રિડક્શન પ્રક્રિયા થતી હોય તો તે પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભની અંદર આપેલા અર્ધકોષની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો કોષના પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. અને એને જો પ્લસની જગ્યાએ માઇનસ કિંમત કરી દો તો તેને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીશું. જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળે છે તેને આપણે EMF કહીએ છીએ. અને એ EMFના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના કારણે જે શ્રેણી બને એ શ્રેણીને EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભની અંદર જુદા જુદા મૂલ્યો મૂકેલા છે, એની એક શ્રેણી બનાવેલી છે. ટેક્સ્ટબુકમાં જેટલા મૂલ્યો છે એ બધા જ મૂલ્યોને બોર્ડ ઉપર મૂકેલા નથી. મૂલ્યો તો ઘણા બધા હોય, ટેક્સ્ટબુકમાં છે એના કરતાં પણ વધારે હોય, પણ જેટલા જરૂરી છે એટલા મૂલ્યો આપણે અહીંયા મૂકેલા છે. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમની અંદર ગોઠવવાના કારણે બનતી શ્રેણીને વિદ્યુત ધ્રુવ શ્રેણી અથવા રિડક્શન પોટેન્શિયલની શ્રેણી અથવા તેને EMF શ્રેણી એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની શ્રેણી એટલે કે વિદ્યુત ચાલક બળની શ્રેણી તરીકે ઓળખવામાં આવે. જે શ્રેણી છે એ શ્રેણી બે રીતે બને. ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે પણ બને, રિડક્શન પોટેન્શિયલના આધારે પણ બને. IUPAC પ્રમાણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના કારણે જે શ્રેણી બનાવેલી છે એ શ્રેણીને જ આપણે આધાર તરીકે લઈશું. ત્યાં ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાન ઉપર લઈશું નહીં. રિડક્શન પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવવા હોય તો ફેરવી શકાય છે. માઇનસની જગ્યાએ પ્લસ મૂકો, પ્લસની જગ્યાએ માઇનસ મૂકો તો રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવાઈ જાય. એ વાત છે, અત્યારે તેમાં પડતા નથી. અત્યારે માત્ર બે વ્યાખ્યાની વાત કરીશું કે EMF શ્રેણી કોને કહેવાય. તો કે આપેલા અર્ધકોષના EMFના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના કારણે બનતી શ્રેણીને EMF શ્રેણી કહેવાય. અહીંયા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શબ્દ વાપરેલો છે એટલે તમારે સ્વીકારી લેવાનું કે ત્યાં રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ છીએ. બરાબર, તો કે આપેલા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના કારણે બનતી શ્રેણીને EMF શ્રેણી કહેવાય. મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ બધા જે મૂલ્યો છે એને મોઢે કરવાના? તો કે ના, આ મૂલ્યો તમને આપેલા હોય પણ ધ્યાન શું રાખવાનું છે કે આ બધી જ વેલ્યુ કોના સંદર્ભમાં નક્કી થાય? પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં. એટલે ક્યાં વેલ્યુ ધન આવે છે
અને ક્યાં વેલ્યુ ઋણ આવે છે એનું થોડુંક ધ્યાન રાખો તો સારું. કેટલી કિંમતો તમને યાદ રહી જાય તો સારું. જેમ કે આ Ag ની કિંમત વારંવાર આવ્યા કરે, કોપરની કિંમત પણ વારંવાર આવ્યા કરે, એક છે Zn ની કિંમત આવ્યા કરે, Mg ની કિંમત છે, એલ્યુમિનિયમની કિંમત છે. આવી કિંમતો વારંવાર રિપીટ થતી હોય છે. ફરીવાર કહું, બધી કિંમતો મોઢે કરવાની હોતી નથી. પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય તો તે વખતે આ વેલ્યુઝ આપેલી હોય છે, એને આધારે તમારે જવાબ આપવાનો હોય છે. તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. ચલો, આ શ્રેણી ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે છે તે હું જે ભણાવું છું એની પર બરાબર ધ્યાન આપજો. સમજાવતો રહું છું અને જેટલા પોઈન્ટ સમજાવો એને બરાબર કેરફુલી સમજવાના, અને એ સમજશો એટલે કે આ શ્રેણી ઉપર આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ તમને આવડે જ. ક્લિયર? ઓકે. ચલો, પહેલી વાત તો એ છે કે આ શ્રેણીમાં તમે જુઓ, આ બધા જે મૂલ્યો છે એ કોના સંદર્ભની અંદર છે? હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં. અહીંયા કિંમત છે 0, આ બધી વેલ્યુ છે પ્લસ, અને આ બધી જ કિંમતો છે માઇનસ. તમે જુઓ, F2 ઇલેક્ટ્રોન મેળવે, Cl2 ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે ડાબી બાજુની જે સ્પીસીઝ છે, સ્પીસીઝ એટલે કે તે અણુ પણ હોઈ શકે, આ અણુ છે, આ આયન છે, અણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે. તો ડાબી બાજુની જે સ્પીસીઝ છે એ બધી જ સ્પીસીઝ ઇલેક્ટ્રોનને મેળવે છે. જે પદાર્થ ઇલેક્ટ્રોનને મેળવતો હોય એને ઓક્સિડેશન કરતા કહેવાય. એનો મતલબ એવો થયો કે આ બધી જ સ્પીસીઝ ઓક્સિડેશન કરતા છે, પરંતુ ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ કિંમતો ક્રમશઃ ઘટતી જાય છે. એટલો એનો મતલબ એવો થયો કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે છે. તો શ્રેણી પરથી મળનારી માહિતીઓ કઈ છે? એક કે શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા ડાબી બાજુની સ્પીસીઝની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ ઘટે છે. બરાબર? તો આ રીતે તમે જોવા જાઓ તો F2 કરતા Cl2 નિર્બળ ઓક્સિડેશન કરતા, એના કરતા Br2 નિર્બળ ઓક્સિડેશન કરતા, એના કરતા Ag+, તો સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? F2. અને સૌથી નિર્બળ કોણ? બરાબર? તો આ મુજબ F2 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા અને Li+ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા. આ વાત ક્લિયર? ઓકે, આગળ લઈએ. તમને કોઈક વાર આટલી માહિતી ઉપરથી કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપવો હોય તો કેવી રીતે અપાય તે શીખવાડું છું. માની લો કે તમને આવું કહીને આપેલું છે કે E0 Cu2 + Cu દર્શાવીને આપ્યું છે આ રીતે. E0 Cu2 + Cu = +0.34 વોલ્ટ, અને પછી આપેલું છે કે ચલો Mg2 + 2 ઇલેક્ટ્રોન બરાબર -2.37 વોલ્ટ. આ બે કિંમત આપેલી છે. પછી તમને પ્રશ્ન પૂછે છે કે કોણ સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા? ઓપ્શન છે કોપર, બીજું Cu2+, Mg, E0, Mg2+, Mg. અને પછી આપ્યું છે
Mg2+. હવે MCQ પૂછાય છે, ધ્યાન આપજો. આની જગ્યાએ બીજું પૂછેલું હોય, પણ પૂછવાની જે મેથડ છે એ આ રીતે હોય છે. તો આ રીતે તમને લખીને આપેલું છે. તમને પૂછે છે કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા. જ્યારે તમને આવું પૂછેલું હોય તો કામ શું કરવાનું? આની પર આધારિત સમીકરણ લખવાનું, એ પણ રિડક્શનનું સમીકરણ જ લખવાનું. હવે આ તમે જુઓ, આનો ઓક્સિડેશનાંક 2+, આનો ઓક્સિડેશનાંક 0. 2 માંથી 0 થાય છે એટલે રિડક્શન માટે આ જે સમીકરણ છે એ સમીકરણ તમારે બાજુમાં લખી રાખવાનું. Mg2+ માંથી Mg, આનો ઓક્સિડેશનાંક 2+, આનો ઓક્સિડેશનાંક 0. 2 માંથી 0 થયો એટલે રિડક્શન થયું. તો રિડક્શનનું સમીકરણ કયું થયું? આ થયું. તો તમારે ધ્યાન કયું રાખવાનું? તમારે બે સમીકરણને ધ્યાનમાં લેવાના. એક સમીકરણ કોપરનું અને બીજું Mg2+નું. હમણાં જ કહ્યું તેમ કે આની વેલ્યુ માઇનસમાં છે, આની કિંમત પ્લસ છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તેની ડાબી બાજુની સ્પીસીસ વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. શું કહ્યું? જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો તેની ડાબી બાજુની સ્પીસીસ વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા. તો આના કરતા આની વેલ્યુ મોટી છે, માટે ડાબી બાજુની સ્પીસીસ એટલે કે Cu2+ એ પ્રબળ ઓક્સિડેશન કરતા. તો આ બધાની અંદર સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ આવે? તો Cu2+. પડી ગઈ સમજ? ઓકે. આવા તો કેટલા બધા પ્રશ્નો પૂછે. આ બેને ધ્યાનમાં લે, આ બેને ધ્યાનમાં લે. જેટલા બનાવવા હોય તેટલા ક્વેશ્ચન બને, પરંતુ આ એક બાબત ઉપરથી આપણને ખબર પડે. તો એક લખી રાખવું છે અહીંયા કે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો તેની ડાબી બાજુની સ્પીસીસ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. ક્લિયર? તો આટલું નોંધ કરી લો. ઓકે, આના રેફરન્સમાં લઈએ. H+ ની કિંમત છે 0, અહીંયા કિંમત છે 2.87. તો એવું કહેવાય કે જેનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય તેની ડાબી બાજુની સ્પીસીસની સ્થિરતા ઓછી અને જમણી બાજુની સ્પીસીસની સ્થિરતા વધુ. આપણે લઈએ, અહીંયા H+ છે, એની કિંમત 0.01 છે. અહીંયા F2 લઈએ, આની સામે આ પણ લઈ શકાય, આ પણ લઈ શકાય, આ પણ લઈ શકાય, આ પણ લઈ શકાય. F2 એટલા માટે લીધો છે, સૌથી ટોપ પર છે એટલા માટે. તો F2 અને F- આ બંનેમાં વધુ સ્થાયી કોણ? તો કે F-. ફરીવાર, જેની વેલ્યુ ધન આવતી હોય એની ડાબી બાજુની સ્પીસીસ એ ઓછી સ્થાયી છે અને જમણી બાજુની જે સ્પીસીસ છે એ વધુ સ્થાયી છે. ઓછી સ્થાયી હોવાને કારણે ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ દર્શાવે છે, ઇલેક્ટ્રોન મેળવી લે છે અને F- માં રૂપાંતર પામે છે. હવે F- બની જાય પછી F- ને કહેવામાં આવે કે તું તારો ઇલેક્ટ્રોન મને આપ. તો F- પોતાનો ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર નહીં થાય, કેમ કે F- તો બનાવવું જ હતું, એને જોઈતો જ ઇલેક્ટ્રોન અને મળી ગયો. તો F- બની ગયું, ત્યાર પછી F- પોતાનો ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર નથી. જે પદાર્થ ઇલેક્ટ્રોન આપતો હોય એને રિડક્શન કરતા કહેવાય. જો F- પોતાનો ઇલેક્ટ્રોન આપે તો રિડક્શન કરતા કહેવાય. પણ F- પોતાનો ઇલેક્ટ્રોન આપતો નથી, માટે F- રિડક્શન કરતા નથી. અને સૌથી વધારે વેલ્યુ છે
માટે કહેવાય F માઇનસ સૌથી નિર્બળ રિડક્શન કરતા, સૌથી નિર્બળ રિડક્શન કરતા તો આવું કહી શકાય કે જેનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય તેની ડાબી બાજુની સ્પીસીસની સ્થિરતા ઓછી અને જમણી બાજુની સ્પીસીસની સ્થિરતા વધુ, એટલે કે ડાબી બાજુની સ્પીસીસ ઓક્સિડેશન કરતા અને જમણી બાજુની સ્પીસીસ નિર્બળ રિડક્શન કરતા છે. F2 F માઇનસ નો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે માટે F2 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા અને F માઇનસ સૌથી નિર્બળ રિડક્શન કરતા. બરાબર, ચલો આટલો પોઈન્ટ નોટ કરી દો. જે રીતે આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ધન હોય તો શું હોય એની ચર્ચા કરી, હવે આપણે વાત કરીશું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવથી નીચેની વેલ્યુ આવે. હંમેશા એક વસ્તુને યાદ રાખો કે વિદ્યુત રાસાયણિક શ્રેણી જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને આધારે છે એમાં ડાબી બાજુ જેટલા આપેલા છે એ બધા જ ઓક્સિડેશન કરતા કહેવાય અને જે જમણી બાજુ આપેલા છે એ બધાને રિડક્શન કરતા કહેવાય. ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ડાબી બાજુની સ્પીસીસની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ ઘટતી જાય, એટલે કે F2 સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા Li+ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા. હવે આપણે ઋણના રેફરન્સમાં શું વાત થાય તે જોઈ લઈએ. અહીંયા લખ્યું છે કે જે જમણી બાજુની સ્પીસીસ છે એની સ્થિરતા કેવી છે? ઓછી. અને ડાબી બાજુની સ્પીસીસ એટલે કે Li+ એની સ્થિરતા કેવી છે? વધુ. સ્થિરતા ઓછી છે એટલે શું? તો કે લિથિયમ પોતાના ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે તૈયાર થાય. બરાબર. બીજી વસ્તુ, કોઈ પણ પદાર્થનો સ્વભાવ સામાન્ય રીતે કેવો હોય તો ઓછી સ્થિરતામાંથી વધુ સ્થિરતા પ્રાપ્ત કરવી, આ તેનો કુદરતી સ્વભાવ હોય. તો લિથિયમની સ્થિરતા ઓછી છે કેમ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે. મૂલ્ય ઋણ હોવાના કારણે સ્થિરતા ઓછી છે માટે વધુ સ્થિરતા મેળવવા માટે તે પ્રયત્ન કરે. તો લિથિયમની વધુ સ્થાયી અવસ્થા કઈ છે? આ છે. તો લિથિયમ શું કરે? પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવીને Li+ માં રૂપાંતર પામે. આની સ્થિરતા ઓછી છે, આની સ્થિરતા વધારે છે. ઓછી સ્થિરતામાંથી વધારે સ્થિરતામાં જવું હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તેને રિડક્શન કરતા કહેવાય. લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે લિથિયમ રિડક્શન કરતા છે. લિથિયમની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ સૌથી નીચી છે માટે લિથિયમ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે, જ્યારે Li+ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો આ વાતને તમારે બરાબર મગજમાં બેસાડી દેવાની કે જમણી બાજુની સ્પીસીસ આવે એ બધી રિડક્શન કરતા, ડાબી બાજુની સ્પીસીસ આવે એ બધી જ ઓક્સિડેશન કરતા. અહીંયા ડાબી બાજુમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે. જમણી બાજુની સ્પીસીસમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય. ઓકે, ચલો આટલો ભાગ સમજી લો. પહેલા એક બહુ જ અગત્યના ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે, અને આવા અનેક પ્રશ્નો પૂછાય અને એ પ્રશ્નોના આસાનીથી જવાબ કેવી રીતે અપાય એ શીખવાડું છું. તમને પ્રશ્ન પૂછેલો છે, ઝીંકના પાત્રમાં CuSO4 નું જલીય દ્રાવણ ભરવું હિતાવહ છે? આવા પ્રકારના જ્યારે બી પ્રશ્ન પૂછેલા હોય
તો પહેલા સમજો કે આપણી પાસે આ ઝીંકનું પાત્ર છે અને અંદર ભર્યું છે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. દરેકને એવી ખબર પડે કે પાત્ર અને દ્રાવણ બેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો ના ભરાય અને રાસાયણિક પ્રક્રિયા ન થાય તો ભરાય. હવે ખબર કેવી રીતે પડે કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં? કેમ કે તમને એવું કહેવામાં આવે કે લોખંડની ડોલ હોય એમાં એસિડ ભરાય. હવે તમને એવું થોડું ચેક કરવાના તો કે ચલો પહેલા એસિડ ભરો. એસિડ ભર્યા પછી જો ડોલનું નુકસાન થવાનું હશે તો થઈ જશે. તો નુકસાન કર્યા પછી આવું વિચારાય નહીં, અગાઉથી વિચારવું પડે કે ભરાય કે ના ભરાય. તો કે રાસાયણિક પ્રક્રિયા થાય તો ના ભરાય, રાસાયણિક પ્રક્રિયા ન થાય તો ભરાય. તો કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એના માટે હું એક વસ્તુ સમજાવું છું, તમારે ધ્યાન આપી દેવાનું. તમારે હંમેશા આવું કરવાનું કે E0 સેલ તમારે શોધી કાઢવાનો. બરાબર? હવે તમને સૂત્ર ખબર છે કે E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન. આ કોને લીધો? કેથોડને. આ કોને લીધો? એનોડને. આ સૂત્ર તમને ખબર છે, પણ એનો ઉપયોગ અહીં ક્યાં તમારે કરવાનો? તો જે આ જે આપ્યું છે, જે દ્રાવણ તરીકે લીધેલું છે એની અંદરથી જે ઘન તરીકે લીધેલો હોય, જે દ્રાવણ છે એના રિડક્શન પોટેન્શિયલમાંથી જે ઘન અવસ્થામાં છે તેના રિડક્શન પોટેન્શિયલને તમારે બાદ કરવાનો. એમ કરવાથી જવાબની શક્યતાઓ કેટલી આવે? કાં તો જવાબ પ્લસ આવે, પોઝિટિવ આવે, કાં તો જવાબ નેગેટિવ આવે, કાં તો જવાબ 0.0 આવે. જો આ બે કન્ડિશન હોય તો પ્રક્રિયા ન થાય, પ્રક્રિયા ન થાય. આવું હોય તો પ્રક્રિયા થાય, અને જો પ્રક્રિયા થાય તો ભરી શકાય નહીં. હવે જોઈએ, આપણે આ E0 સેલ શોધવું છે તો શું કરીશું? E0 સેલ બરાબર E0 કોનામાંથી કોને બાદ કરીશું? દ્રાવણમાંથી ઘનને. દ્રાવણ કોણ છે? કોપરનું. તો E0 Cu2 + Cu માઇનસ E0 Zn2 + Zn. તમારા કિંમત જ બાદ કરવાની. તમને કિંમત આપેલી હશે, આ જે +0.34 માઇનસ -0.76, કિંમત આવી 1.11, કિંમત આવી છે પ્લસ અને કિંમત ધન છે માટે પ્રક્રિયા થાય, પ્રક્રિયા થાય માટે ભરી શકાય નહીં. ભરી શકાય તો આન્સર આવો આપવાનો કે ઝીંકના પાત્રમાં CuSO4 નું જલીય દ્રાવણ ભરવું હિતાવહ છે? તો કે ના. કેમ? પછી લખવાનું, આ કિંમત લખવાની, પછી કહેવાનું કે E0 સેલની વેલ્યુ ધન આવે છે માટે પાત્ર અને દ્રાવણની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે માટે ભરવું હિતાવહ નથી. બરાબર? હવે આ જ વસ્તુ તમને બીજી રીતે પૂછે. બરાબર? અને પૂછતો નથી, તમને એમ કહેવામાં આવે કે CuSO4 ના જલીય દ્રાવણમાં ઝીંકનો સળિયો ઓગળે છે, પણ Ag નો તાર ઓગળતો નથી. તો પહેલા તો એક કામ કરવાનું, ઝીંકનો સળિયો ઓગળે છે. ઓગળવું એટલે શું? ઘનમાંથી દ્રાવણ અવસ્થામાં જવું. તો આવું કહી શકાય કે Zn જે ઘન અવસ્થામાં છે એમાંથી Zn2 + 2 ઇલેક્ટ્રોન. આવી પ્રક્રિયા થાય તો ઝીંક ઓગળ્યું એવું કહેવાય, EQ. જો આવી પ્રક્રિયા થાય તો ઝીંક ઓગળે છે તેવું કહેવાય. Ag સોલિડ, અહીંયા લખ્યું Ag + AQ + ઇલેક્ટ્રોન. જો આવી પ્રક્રિયા થાય તો Ag નો સળિયો અથવા Ag નો તાર ઓગળે છે તેવું કહેવાય. હવે
ઓગળવું એટલે શું? ઓક્સિડેશન થવું. તો તમારે કામ એટલું જ કરવાનું, ફરી આ જ કામ કરવાનું. દ્રાવણમાંથી ઘનની કિંમતને બાદ કરવાની. જો જવાબ પ્લસ આવે તો પ્રક્રિયા થાય. પ્રક્રિયા થાય એટલે કે ઝીંકનો સળિયો ઓગળે. જો Ag ની કિંમત ધન આવતી હોય તો Ag નો સળિયો ઓગળે, પણ Ag માટે કિંમત માઇનસ આવતી હોય તો ના ઓગળે. તો આપણે એક કામ કરી લઈએ. ઝીંક માટે તો કિંમત લખેલી છે જ, તો ઝીંક માટે કિંમત કેવી આવે? આ કિંમત છે પ્લસ, માટે ઝીંકનો સળિયો ઓગળે. Ag માટે કિંમત ગણી લઈએ કે E0 સેલ બરાબર E0 દ્રાવણ કયું છે? કોપરનું. E0 Cu2 plus Cu માઇનસ E0 Ag plus Ag. આની કિંમત છે પ્લસ 0.34 માઇનસ 0.80 વોલ્ટ. આની કિંમત કેટલી છે? 80 વોલ્ટ છે. એ બાદ કર્યું તો જવાબ કેવો આવશે? માઇનસ 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 3 જાય તો 4. કિંમત કેવી આવી? માઇનસ 0.76 માઇનસ 0.46 વોલ્ટ. એટલે કિંમત કેવી આવી? ઋણ આવી. અને ઋણ આવે એનો મતલબ કે Ag નો સળિયો ઓગળે નહીં. તો ફરી સમજો, જો તાર ઓગળે કે નહીં એવું આવે તો તમારે કામ આ જ કરવાનું. જો પ્લસ વેલ્યુ આવે તો સળિયો ઓગળે, તાર ઓગળે, પાત્ર ઓગળી જાય. માઇનસમાં આવે તો કંઈ ના થાય. તો તમે અહીં સમજો, દાખલા તરીકે અહીંયા આપણે કોપરની વાત છે. જો ધ્યાન આપજો, બરાબર કેરફુલી ધ્યાન આપજો. કોપરની અંદર Ag નો સળિયો ઓગળે નહીં. તો ધ્યાન આપજો, કોપર હોય એમાં Ag ઓગળી જાય. બરાબર. કોપરની અંદર AgNO3 નું દ્રાવણ હોય, સોરી CuSO4 નું દ્રાવણ આપેલું હોય અને Ag નો તાર હોય, Ag નો સળિયો હોય, તો આ સળિયો ઓગળે નહીં. આના કરતા ઉપલી સાઈઝનો છે એ નહીં ઓગળે. બરાબર. ચલો આગળ બીજા ક્વેશ્ચન કરીએ. પહેલા આટલું એકવાર નોંધ કરી દો, ગૂંચવાડો ઊભો ના થાય એટલા માટે. બધું જ કન્ફ્યુઝન નીકળી જાય એવો એક પ્રશ્ન બનીને મૂક્યો છે. તમને પ્રશ્ન પૂછેલો છે કે FeSO4 ના જલીય દ્રાવણમાં આ 1 2 3 4 5 અને 6 સળિયા મૂકેલા છે. કયો સળિયો ઓગળે અને કયો સળિયો ના ઓગળે? બરાબર. હવે હમણાં મેં વાત કરી હતી કે સળિયો ઓગળશે કે નહીં એવું કામ કરવા માટે કરવાનું શું? E0 સેલ શોધી કાઢવાનું. E0 સેલ એમાં શું લખી દેવાનું? E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન. પણ જે દ્રાવણ અવસ્થામાં છે એમાંથી તમારે જે ઘન અવસ્થા છે એની કિંમતને બાદ કરવાની. જો ધન કિંમત જોવા મળે તો પ્રક્રિયા થાય. પ્રક્રિયા થાય એટલે કે સળિયો ઓગળે. બરાબર. તો આપણે સૌથી પહેલા Ag થી સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ નંબર છે Ag. આપણે કોનામાંથી કોને બાદ કરવાનું? તો દ્રાવણ કોણ છે? FeSO4. FeSO4 ની કિંમતમાંથી કોને બાદ કરવાનું? જે સળિયો છે તે સળિયો Ag નો છે. તો અહીંયા લખું છું Ag માટે E0 સેલ બરાબર E0. દ્રાવણ માટે લખીશું Fe2 Fe માઇનસ E0 Ag Ag. આની કિંમત છે માઇનસ પોઈન્ટ Fe ની કિંમત છે માઇનસ 0.44 0.44 માઇનસ 0.80 બરાબર 4 8 ને 4 12. કિંમત આવી માઇનસ. ઋણ કિંમત છે માટે Ag નો જે તાર છે એ આની અંદર ઓગળશે નહીં. ઓગળશે નહીં તો આપણે Ag ના તારને મૂકી શકીએ છીએ. બરાબર. ચલો હવે હું આવું સૂત્ર લખીશ નહીં, તમારે જાતે લખવાનું. આપણે માત્ર કિંમતને બાદ કરીશું. ચલો બીજું કોપર માટે વાત કરીશું. તો કોની કિંમતમાંથી કોને બાદ કરવાનું? Fe માંથી Cu ને બાદ કરીએ. Fe ની કિંમત કેટલી છે? માઇનસ 0.44 માઇનસ કોપરની કિંમત કેટલી છે? 34. આ પણ માઇનસ, આ પણ માઇનસ. જવાબ કેવો આવ્યો? નેગેટિવ. નેગેટિવ છે માટે કહી શકાય કે FeSO4 ના દ્રાવણમાં કોપરનો તાર ઓગળે નહીં. તાર મૂકવો હોય તો મૂકી શકાય, અથવા એમ પણ કહેવાય કે Cu ના પાત્રમાં FeSO4 ભરી શકાય, ચાંદીના પાત્રમાં FeSO4 ભરી શકાય. એમ બોલો તો પણ ચાલે.
ચલો એલ્યુમિનિયમ માટે વાત કરીશું. આની કિંમત દ્રાવણની કિંમતમાંથી ઘનની કિંમતને બાદ કરવાની. તો Fe ની કિંમત કેટલી છે? -0.44 માઇનસ એલ્યુમિનિયમ એની કિંમત કેટલી છે? -1.66 એટલે -1.66 તો બરાબર -0.44 માઇનસ માઇનસ પ્લસ 1.66 આમાંથી બાદ થશે તો 6 માંથી 4 ગયા તો 2 6 માંથી 4 ગયા તો 2 અહીંયા આવશે 1 આટલા વોલ્ટ. કિંમત કેટલી આવી? પ્લસ છે એનો મતલબ કે પ્રક્રિયા થાય એનો મતલબ કે એલ્યુમિનિયમનો સળિયો ઓગળે. માટે એલ્યુમિનિયમનો સળિયો મૂકેલો હશે તો વજનમાં ધીમે ધીમે ઘટાડો થાય. ઓકે, એવું પણ કહી શકાય કે એલ્યુમિનિયમના પાત્રમાં FeSO4 નું જલીય દ્રાવણ ના ભરી શકાય. કેમ ના ભરી શકાય? કેમ કે આની કિંમતમાંથી આની કિંમતને બાદ કરો છો તો જવાબ ધન આવે છે. એનો મતલબ એવો થયો કે એલ્યુમિનિયમના પાત્ર અને દ્રાવણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, માટે ભરી શકાય નહીં. ચલો Fe નો સળિયો Fe લઈએ. આ પણ Fe છે, આ પણ Fe છે. તો કિંમત શું આવી? -0.44 માઇનસ -0.44 માઇનસ માઇનસ પ્લસ કિંમત કેટલી આવી ગઈ? 0.0. વાત આપણે કરી હતી કે જો વેલ્યુ 0 આવે તો પ્રક્રિયા ના થાય માટે Fe નો સળિયો ઓગળશે નહીં. ઓકે, હવે Pb ની વાત લઈ લઈએ. Pb લઈએ -0.44 એમાંથી બાદ કરવાની કોની કિંમત? Pb ની કિંમત બાદ કરીએ. Pb ક્યાં છે? Pb ની કિંમત અહીંયા છે. કેટલા છે? -0.30 બરાબર -0.44 માઇનસ માઇનસ પ્લસ 0.13. 4 માંથી 3 ગયા 1, 4 માંથી 1 ગયો 3. કિંમત કેટલી આવી ગઈ? માઇનસ. કિંમત નેગેટિવ આવી. જો કિંમત નેગેટિવ આવતી હોય તો પ્રક્રિયા થાય નહીં. જો કિંમત નેગેટિવ આવતી હોય તો પ્રક્રિયા થાય નહીં. પ્રક્રિયા ના થાય એનો મતલબ કે Pb નો સળિયો આ દ્રાવણમાં ઓગળી શકે નહીં. એનો મતલબ કે લેડના પાત્રમાં FeSO4 ના દ્રાવણને ભરવું હોય તો ભરી શકાય. ચલો Mg ની વાત લઈએ. તો Fe માંથી Mg ની કિંમત બાદ કરીએ તો -0.44 માઇનસ -2.37 બરાબર કિંમત આપેલી છે. તો અહીંયા છે -0.44 માઇનસ માઇનસ પ્લસ 2.37. આના કરતા કિંમત મોટી છે, જવાબ આવે પ્લસ. જવાબ આવ્યો પ્લસ એનો મતલબ કે પ્રક્રિયા થાય એટલે કે Mg નો તાર અથવા Mg નો સળિયો દ્રાવણમાં ઓગળે. અથવા એમ કહેવાય કે જો મેગ્નેશિયમનું પાત્ર હોય તો એની અંદર FeSO4 ના જલીય દ્રાવણને ભરી શકાય નહીં. બરાબર, આખો વિડિયો એકવાર રિપીટ કરવાનો, પહેલેથી ફરી જોવાનો અને ત્યાર પછી 1-2 વખત રિપીટ કરશો એટલે ખ્યાલ આવી જશે. બરાબર, આમ તો પહેલી વખતમાં જ ખ્યાલ આવે, પણ કોઈક વાર કન્ફ્યુઝન થાય તો એકવાર રિપીટ કરી લેવાનું. બધા જ ડેટા મગજમાં ઉતારશો એટલે આવડી જશે. એકવાર નોંધ કરી લો. હજી બીજા પોઈન્ટ લઈએ આપણે. ટેક્સ્ટબુકનો એક પ્રશ્ન છે. K + K, Ag + Ag, Hg2 + Ag આ પ્રકારના જુદા જુદા મૂલ્યો આપેલા છે અને પ્રશ્ન તરીકે પૂછેલું છે રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર, આવું જ્યારે પણ આપેલું હોય તો તમારે કામ શું કરવાનું? આપેલા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવી નાખવાના. આ સૌથી પહેલા કામ કરવાનું. તો તમે જુઓ, આ બધામાં સૌથી મોટી વેલ્યુ કોની છે? તો ધન વેલ્યુ ક્યાં છે? એક આ છે. બીજી ધન વેલ્યુ આ છે. તો આપણે એક કામ કરી લઈએ. Ag + Ag બરાબર 0.80 વોલ્ટ આવે. પછી આનો વારો આવે Hg2 પ્લસ અહીંયા આવે છે Hg. એની કિંમત કેટલી આવી? 0.79. આ બધા વોલ્ટમાં જ છે. ચલો આ કામ પૂરું થયું, આ કામ પૂરું થયું. હવે કિંમત કોની આવશે? પછી આ આવશે Cr3 પ્લસ અને Cr -0.74. આ પૂરું થયું. હવે આ બે બાકી રહ્યા. આ બેમાં અહીંયા આવશે Mg2 પ્લસ Mg. આની કિંમત છે 2.79.
માઇનસમાં 37 અને k પ્લસ k બરાબર માઇનસ 2.93 વોટ બરાબર. તો પહેલું કામ શું કર્યું? રિડક્શન કરતા તરીકે જે પૂછેલા છે, તમને કોઈ વાર ઓક્સિડેશન કરતા તરીકે પૂછે તો ચિંતા કર્યા વગર પહેલા એક કામ કરવાનું, રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. હવે હમણાં જ વાત કરી હતી આપણે કે જમણી બાજુની જે સ્પીસીસ છે એ બધી જ રિડક્શન કરતા કહેવાય. એટલે આ ડાબી બાજુવાળા છે એ ઓક્સિડેશન કરતા છે અને જમણી બાજુવાળા છે કોણ છે? રિડક્શન કરતા. ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ વેલ્યુ ઋણ બનતી જાય છે. એનો મતલબ કે જમણી બાજુની સ્પીસીસ નહીં, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય છે. ફરીવાર, રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે જમણી બાજુની સ્પીસીસ છે એને જોવાનું. એમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ વધતી જાય. એટલે રિડક્શન કરતા તરીકેનો ચડતો ક્રમ પૂછેલો હોય તો Ag કરતા Hg, એના કરતા Cr, એના કરતા Mg અને K. આ શું થયો? રિડક્શન કરતા તરીકેનો પ્રબળતાનો ક્રમ. ચલો, પૂછેલું નથી છતાં આ પ્રશ્ન પૂછી લઈએ કે અહીંયા રિડક્શન કરતા પૂછેલું છે. તમને કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો જમણી બાજુવાળા રિડક્શન કરતા હોય તો ડાબી બાજુવાળા ઓક્સિડેશન કરતા હોય. હવે એ ઓક્સિડેશન કરતાની અંદર તમારે શું કરવાનું? આના કરતા આ, એના કરતા આ, એના કરતા આ, એના કરતા આ પ્રબળ ઓક્સિડેશન કરતા. તો જમણી બાજુમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય, જ્યારે ડાબી બાજુની સ્પીસીસ નહીં, નીચેથી ઉપર તરફ જાઓ છો તેમ તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય. તો લખી શકાય અહીંયા ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા પૂછેલ નથી પણ આપણે લખીશું K પ્લસ કરતા Mg2 પ્લસ એના કરતા Cr3 પ્લસ એના કરતા Hg2 પ્લસ અને તેના કરતા Eg પ્લસ. તો આ વસ્તુને તમે નોંધ કરી લો છો. ચોપડીનો સ્વાધ્યાયનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1. નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. પહેલા તો પ્રશ્નને સમજો કે પ્રશ્ન શું કહેવા માંગે છે તે. આપણે એક વારાફરતી ઉદાહરણ લઈએ. નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી, માનો કે આ ધાતુ છે તો તેની ક્ષારનું દ્રાવણ શું કહેવાય? તો ક્ષારનું દ્રાવણ કહેવાય Al3+. આનો ક્ષાર કયો ગણાય? Cu2+. Fe છે એનો ક્ષાર તમારે ગણવાનો Fe3+. આ જે છે એનો ક્ષાર આવે Mg2+. આનો જે ક્ષાર છે એ Zn2+ છે. આ પ્રશ્નમાં આપેલા નથી, મેં એડ કર્યા છે. તો આનો ક્ષાર કયો કહેવાય? Li+. આનો ક્ષાર કયો લખાય? તો Pb2+. અને આનો ક્ષાર લખીશું Ag+. બરાબર. તો આનાથી આપણને ક્વેશ્ચન વધુ સારી રીતે આવડે એટલા માટે મેં આને એડ કરેલું છે. હવે Al3+ છે એનું વિસ્થાપન કરવું છે. તો પહેલા તો એક બહુ જ ક્લિયર સમજો કે વિસ્થાપન કરવું એટલે શું. આ વાતને તમારા મગજમાં આવડી જશે પછી કોઈ તકલીફ નહીં પડે. હવે જો સમજો, ઉદાહરણ તરીકે મારી પાસે આ દ્રાવણ છે અને દ્રાવણમાં Cu2+ આયન છે. Cu2+ આયન એટલે શું થાય? ત્યાં CuCl2 નું દ્રાવણ હોય. એવું ના હોય તો CuNO3 ટ્વાઇસ નું દ્રાવણ હોય, કાં તો CuSO4 નું દ્રાવણ હોય. આવું મારી પાસે કંઈક છે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે દરેકમાં Cu2+ આયન છે. મેં અહીંયા ઝીંકનો સળિયો માનો કે મૂક્યો. હવે Cu2+ આયનનું વિસ્થાપન કરવું છે. એનો મતલબ શું? તો Cu2+ જે દ્રાવણ છે એ Cu2+ ને
આપણે ઇલેક્ટ્રોન આપીએ અને આ કોપર જે AQ એટલે કે જલીય દ્રાવણ સ્વરૂપમાં છે એમાંથી તે ઘન અવસ્થામાં આવે, એટલે કે દ્રાવણમાંથી તે છૂટો પડી જાય, બહાર નીકળી જાય. બહાર નીકળીને ક્યાં આવે? આની સાથે આવી જાય, અથવા આ સળીઓ મેં આ રીતે લટકાવીને રાખેલો હોય તો થાય શું? આ Cu2+ આ ઝીંકની પાસે જાય, ઝીંક પોતે ઇલેક્ટ્રોન ગુમાવે, Zn2+ એટલે કે ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવે. આ ઇલેક્ટ્રોન કોપરને મળે અને કોપર ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય અને ધીમે ધીમે એ કોપર આ જગ્યાએ જમા થઈ જાય. જો આવું થાય તો એવું કહેવાય કે ઝીંકે Cu2+ આયનનું વિસ્થાપન કર્યું. ફરીવાર શું કહેવાય? Cu2+ આયનનું ઝીંક વડે વિસ્થાપન થયું. એટલે કે જે ક્ષારના આયનનું ધન આયનનું વિસ્થાપન કરવું છે એને તમારે ઇલેક્ટ્રોન આપવો પડે, અને એને ઇલેક્ટ્રોન મળે તો જ તેનું વિસ્થાપન થાય, એ સિવાય વિસ્થાપન ના થાય. હવે દાખલા તરીકે મારે Al3+ નું વિસ્થાપન કરવું છે તો Al3+ નું વિસ્થાપન ક્યારે થાય? એને કોઈ ઇલેક્ટ્રોન આપનારો થાય ત્યારે. હવે માની લો કે આની સામે આ 1 2 3 4 5 6 અને 7 છે. આ 7 માંથી એવું કોણ છે જે Al3+ ને ઇલેક્ટ્રોન આપે? ફરીવાર જેમ આપણે ઝીંકનું ઉદાહરણ લીધું કોપર માટે, તો આપણે Al3+ માટે સીધી વાત કરી લઈએ કે Al3+ મારી પાસે આયન છે, એનું મારે વિસ્થાપન કરવું છે. એટલે કે આવું કરીશ, Al3+ +3 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમ. આ જે જલીય માધ્યમ એટલે AQ, આ જે સોલિડ માધ્યમ, તો આ જે છે શું કહેવાય? Al3+ નું વિસ્થાપન. આવો તો Al3+ નું વિસ્થાપન કરવાનું સમીકરણ આ છે. વિસ્થાપન ક્યારે થાય? એને કોઈક ઇલેક્ટ્રોન આપે ત્યારે. ઇલેક્ટ્રોન મળે તો આનું વિસ્થાપન થાય. હવે સવાલ એ છે Al3+ ને ઇલેક્ટ્રોન કોણ આપશે? અને એના માટે તમારે સરખામણી કરવાની છે 1 2 3 4 5 6 7 8. આમાંથી કોણ એવું છે કે જે Al3+ ને ઇલેક્ટ્રોન આપે? તો ધ્યાન આપજો, અહીંયા હું જે સમજાવું છું એની પર ધ્યાન આપજો. આવું લખેલું ના હોય ચોપડીમાં, હું જે બોલું છું તેવું તમારે સમજવાનું. લિથિયમ એટલે કે જમણી બાજુની સ્પીસીસ ઇલેક્ટ્રોન ગુમાવે તો કોને કોને આપી શકે? લિથિયમ થી ઉપર જેટલા છે એ બધાને ઇલેક્ટ્રોન આપી શકે. ચલો ફરીવાર, Mg છે, Mg ને ઇલેક્ટ્રોન ગુમાવવો છે અને Mg ઇલેક્ટ્રોન ગુમાવે તો કોને કોને મળે? તો આપણે એક કામ કરી લઈએ, Mg નું લેવલ ઉપર જોઈ લો. Al3+, Zn2+, આ બધાને ઇલેક્ટ્રોન આપે, પણ Mg આને ઇલેક્ટ્રોન ના આપે. એટલે કે શ્રેણીમાં જે ઉપર છે એ તેની ઉપરના આયનોને ઇલેક્ટ્રોન આપે, પરંતુ તેની નીચેના આયનને ઇલેક્ટ્રોન નહીં આપે. ચલો ફરીવાર, Fe ની વાત આવે છે. Fe ઇલેક્ટ્રોન જો ગુમાવે તો કોને આપે? તો Fe આને ઇલેક્ટ્રોન આપે, આ બધાને ઇલેક્ટ્રોન આપી શકે, પણ આ Fe આમાંથી કોઈને ઇલેક્ટ્રોન ના આપે. ચલો ફરીવાર, નિકલની વાત પૂછી છે. નિકલને ઇલેક્ટ્રોન આપવો હોય, આ તો લેવાની પ્રક્રિયા છે, આપણે આપવાની વાત કરીએ છીએ. નિકલને ઇલેક્ટ્રોન આપવો હોય તો કોને આપે? આ બધાને ઇલેક્ટ્રોન આપી શકે, આમાંથી કોઈને ઇલેક્ટ્રોન આપી શકે નહીં. તો તમારે કામ કરવું શું? કેવી રીતે કામ કરવાનું? તો આના પોટેન્શિયલના મૂલ્યો તમને ખબર હોવી જોઈએ. એટલે પોટેન્શિયલના મૂલ્યો ખબર હોય તો જ તમે જવાબ આપી શકો, એ સિવાય નહીં. તો તમને મનમાં એમ થાય કે સાહેબ આ પોટેન્શિયલના મૂલ્યો ગોખવાના, તો કે ના, તમને પરીક્ષામાં એ મૂલ્યો આપેલા હોય, પણ આ તો પ્રેક્ટિસ માટેનો પ્રશ્ન છે. આખો મોટો પ્રશ્ન પરીક્ષામાં ના પૂછે, એમાંથી કોઈ બે વસ્તુ જ ઉઠાવી લે અને તમને પ્રશ્ન પૂછે. તો આપણે એક કામ કરીશું, આનો ઉપયોગ કરીશું, બાજુમાં છે જ, અને વારાફરતી કામ કરીએ. તો મારે આ એક પ્રક્રિયા કરવી છે. એટલે Al3+ ને ઇલેક્ટ્રોન આપવા છે. તો Al3+ છે ક્યાં? અહીંયા છે. તો Al3+ ને ઇલેક્ટ્રોન કોણ કોણ આપી શકે? તો એ તમે જુઓ, એની નીચે વાળા જુઓ, તો Mg ઇલેક્ટ્રોન આપી શકે, લિથિયમ ઇલેક્ટ્રોન આપી શકે. તો કે Al3+ નું વિસ્થાપન લિથિયમ વડે પણ થઈ શકે અને Mg વડે થઈ શકે. તો પોઈન્ટ કરીએ અહીંયા,
Al3 પ્લસ નું વિસ્થાપન Li અને Mg વડે થાય. બરાબર. ચલો Cu2 પ્લસ ની વાત લઈએ. Cu2 પ્લસ નું વિસ્થાપન, Cu2 પ્લસ છે ક્યાં? Cu2 પ્લસ આ છે. હવે એનું વિસ્થાપન કરવું છે તો નીચેના લેવલમાં જોવા 1 2 3 4 5 6 7 8 આ બધા જ Cu2 પ્લસ ને વિસ્થાપન કરી આપે જેટલા બોર્ડ ઉપર લખેલા છે એની વાત. આટલી શ્રેણીમાં તો જો આપણી પાસે કોણ છે? Cu2 પ્લસ ની નીચે Pb, તો Pb છે, આ Pb છે. પછી બીજું કોણ છે? Fe. Fe ક્યાં છે? Fe અહીંયા છે. તો જો Cu2 પ્લસ ને એટલે કે આને નીચેના જેટલા છે એ બધા ઇલેક્ટ્રોન આપી શકે. તો જો કોણ ઇલેક્ટ્રોન આપી શકે? લિથિયમ આપી શકે, પછી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન આપી શકે. ચલો Fe ક્યાં છે? Fe અહીંયા છે. તો Fe ઇલેક્ટ્રોન આપી શકે. Mg આના કરતા લેવલમાં ક્યાં છે? નીચે. તો Mg ઇલેક્ટ્રોન આપી શકે. Zn આના કરતા Zn ક્યાં છે? નીચેની સાઈડ અહીંયા છે, માટે Zn આપી શકે. લિથિયમ સૌથી નીચે છે, ઇલેક્ટ્રોન આપી શકે. Pb આનાથી નીચે છે, ઇલેક્ટ્રોન આપી શકે. Ag આનાથી ઉપર છે, આને ઇલેક્ટ્રોન આપી શકે, પણ આ એનાથી નીચેના આવા કોઈ પણ આયનને ઇલેક્ટ્રોન આપે નહીં, માટે Ag વિસ્થાપન કરી શકે નહીં. તો કે Cu2 પ્લસ નું આ બધી ધાતુ વડે વિસ્થાપન થઈ શકે. હજી ક્રમ આપણે ગોઠવ્યો નથી, પરંતુ શું થઈ શકે એ પહેલા સમજાયું. હવે Fe જે છે, Fe2 પ્લસ આયન છે, એનું વિસ્થાપન કરવું છે. તો Fe2 પ્લસ ક્યાં છે? Fe2 પ્લસ અહીંયા છે. તો એની નીચે કોણ છે? તો 1 2 3 અને 4. તો Zn, Al, Mg અને Li એના વડે રિડક્શન થાય. તો કે Zn, Al, Mg, Li વડે વિસ્થાપન થાય. બરાબર. પરંતુ એની ઉપરના જે છે, તો ઉપરના કોણ છે? તો જે આપેલા છે તે ગણવાના. ક્યાં ગયું? Fe2 પ્લસ આ રહ્યું. તો અહીંયા તમે જુઓ Fe2 પ્લસ અહીંયા છે. કોણ આપેલું છે? ઉપલી ધાતુમાં આપ્યું છે Ag, Pb. બરાબર. પછી કોણ આપ્યું છે? તો જો ધ્યાન આપો, ક્રમમાં લઈએ. કોની વાત લીધી આપણે? પૂરું થઈ ગયું ને? આપણે વિસ્થાપન થાય, Ag વડે વિસ્થાપન ના થાય. Ag, Cu, પછી Pb વડે વિસ્થાપન ન થાય. ચલો હવે કોનો વારો આવ્યો? Mg2 પ્લસ. Mg2 પ્લસ ક્યાં છે? અહીંયા છે. એને ઇલેક્ટ્રોન કોણ આપી શકે? માત્ર લિથિયમ આપી શકે. લિથિયમ આને ઇલેક્ટ્રોન આપે, એની ઉપરવાળા કોઈ ઇલેક્ટ્રોન ન આપી શકે. લખું છું, માત્ર Li વડે વિસ્થાપન થાય. ત્યાર પછી છે Zn2 પ્લસ. Zn2 પ્લસ ક્યાં છે? Zn2 પ્લસ અહીંયા છે. તો કોના વડે વિસ્થાપન થઈ શકે? Li, Mg, Al વડે વિસ્થાપન થાય. આને ઇલેક્ટ્રોન આપી શકે, આને ઇલેક્ટ્રોન આપી શકે, એલ્યુમિનિયમ આને ઇલેક્ટ્રોન આપી શકે, પરંતુ Fe આને ઇલેક્ટ્રોન ના આપે, Ni ન આપે, Sn ન આપે, Pb ન આપે, કોપર ન આપે. બરાબર. તો નું વિસ્થાપન કોના વડે થશે? Zn2 પ્લસ નું. Zn2 પ્લસ અહીંયા છે, Li, Mg, Al. Li, Mg, Al વડે વિસ્થાપન થાય. બરાબર. તો મેં આટલા સુધી કામ કરાવડાવ્યું. પછી Li છે. Li તો સૌથી નીચે છે, એને કોઈ ઇલેક્ટ્રોન આપી શકે નહીં. તો Li પ્લસ નું વિસ્થાપન કોઈના વડે ના થાય. Pb2 પ્લસ એનું વિસ્થાપન કોના વડે થઈ શકે? એની જે નીચે આપેલા છે તે બધા 1 2 3 4 5 6 7 આ બધા વડે વિસ્થાપન થાય. આમાંથી કોઈના વડે વિસ્થાપન ના થાય. Ag ક્યાં છે? અહીંયા છે.
Ag પ્લસ નું વિસ્થાપન કરવાનું હોય તો આ 1 2 3 4 બધા જ જમણી બાજુવાળા બધા જ ડાબી બાજુની ઉપરની સ્પીસીસને ઇલેક્ટ્રોન આપી શકે. બરાબર? આને એકવાર નોંધ કરી લો, પછી આગળ શીખવાડું છું. તો આપણે ચડતો ક્રમ ગોઠવવો છે, પ્રબળતાનો ક્રમ ગોઠવવો છે. તો જે સૌથી નીચે છે એની જમણી બાજુની સ્પીસીસ શ્રેણીમાં જે નીચે આપેલો હોય એ તેની ઉપરની ડાબી બાજુની સ્પીસીસનું રિડક્શન કરી શકે. તો સૌથી વધુ રિડક્શન કરતા કોણ? લિથિયમ. તો અહીંયા આપણે ક્રમ કોનો લખવાનો છે? રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ લખવો છે. તો આ બધા ક્રમની અંદર વારાફરતી લેવા માંડીએ તો સૌથી નીચે વેલ્યુ કોની આવે? લિથિયમ. તો આ જે લિથિયમ છે એ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા, એટલે લિથિયમનું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું થઈ ગયું. એનાથી એક સ્ટેપ ઉપર કોણ આવે? Mg આવે. તો Mg લઈએ, Mg આપેલું છે એટલે Mg. બરાબર? ચલો આનું કામ પૂરું થઈ ગયું. Mg ની ઉપર કોણ કોણ છે? Mg ની ઉપર Al છે એટલે Al આવે. એટલે ચલો કોનું આવ્યું? Al. ચલો આનું કામ પૂરું થઈ ગયું. પછી કોનું આપ્યું છે? Pb આપેલું છે તો Pb આવે. Pb નું કામ પૂરું થઈ ગયું. ત્યાર પછી કોણ છે? કોપર છે તો કોપર અહીંયા આવે. હજી ઉપર જાઓ તો કોણ છે? Ag છે ને, તો અહીંયા આવશે Ag. તો શું થયું? લિથિયમ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા. લિથિયમ વડે Mg2+, Al3+, Pb2+, Cu2+, Ag+ બધાનું રિડક્શન થઈ શકે. Fe બાકી રહી ગયું ને? Fe ક્યાં ગયું? અહીંયા છે. તો Zn પછી આવશે, Zn ની બાકી રહી ગયું. એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી આવશે એલ્યુમિનિયમ, અહીંયા આવશે Zn. Zn પછી આવશે Fe. Fe પછી આવશે Pb. Pb પછી આવે કોપર. અહીંયા કોણ આવશે? Ag. તો Ag+ નું દ્રાવણ હોય તો આ બધા વિસ્થાપન કરી શકે. Cu2+ નું દ્રાવણ હોય આ બધા જ વિસ્થાપન કરી શકે. Pb2+ નું દ્રાવણ આ બધા વિસ્થાપન કરી શકે. Fe2+ નું દ્રાવણ આ બધા વિસ્થાપન કરે. એ જ પ્રમાણે Mg2+ નું દ્રાવણ માત્ર લિથિયમ વિસ્થાપન કરે, અને લિથિયમ જો પ્લસ હોય તો તેનું વિસ્થાપન કોઈ કરી શકે નહીં. તો એનો મતલબ એવો થયો કે વિસ્થાપન કરવા માટેનો સૌથી પ્રબળ કોઈએ હોલ્ડ લીધો હોય કોણ છે? લિથિયમ. બધાનું વિસ્થાપન કરી શકે એવું જો કોઈ હોય તો કોણ છે? લિથિયમ. જે કિંમતો આપી છે તે પ્રમાણે. આમ તો પછી લિથિયમ એની નીચે સોડિયમ પોટેશિયમ પણ આવે, પણ આ શ્રેણીમાં સોડિયમ પોટેશિયમ મૂકેલા નથી. ટેક્સ્ટબુકમાં કિંમતો આપેલી છે, એનો આધાર લઈને તમે જવાબ આપી શકો છો. બરાબર? તો ફરીવાર કોણ કોનું વિસ્થાપન કરી શકે? તો તમારે જ્યારે આવું પૂછેલું હોય, દાખલા તરીકે કોણ કોનું વિસ્થાપન કરી શકે? દાખલા તરીકે કહું છું Cu2+ નું વિસ્થાપન Fe વડે થાય. આવો ધારો કે પ્રશ્ન પૂછેલો છે તો તમારે કામ શું કરવાનું? આ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ક્રમમાં ગોઠવી દેવાના, ઉતરતા ક્રમમાં. તો પહેલા Cu2+ 2 ઇલેક્ટ્રોન કોપર આવું ના લખવું હોય, હું લખું તો પણ ચાલે. E0 Cu2+ Cu 0.34 વોલ્ટ. બરાબર? Fe ની કિંમત શું આવે? E0 Fe2+ Fe બરાબર કિંમત કેટલી છે? 0.44. પણ આ કિંમત કેવી છે? માઈનસ. જો કોપર કરતા Fe નું મૂલ્ય ઓછું હોય, કોપર કરતા Fe નું મૂલ્ય ઓછું હોય તો Fe ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે કે જે નીચે વાળો છે એની જમણી બાજુની સ્પીસીસ ઇલેક્ટ્રોન ગુમાવે, આને મળે. માટે Fe વડે Cu2+ નું વિસ્થાપન થાય. બરાબર? ચલો ફરી એકવાર લઈ આવું. તમને પ્રશ્ન પૂછે છે કે Ni+2 નું Cu વડે વિસ્થાપન થાય. તો આ તમને પ્રશ્ન પૂછેલો છે
તો મારી પાસે એક નિકલ છે અને બીજું છે કોપર. તો તમારે કામ શું કરવાનું? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના. તો તમને કિંમતો આપેલી હશે તો લખું છું અહીંયા કોપર અને નિકલ. નિકલ ક્યાં છે? આ જગ્યાએ છે. કોપર ક્યાં છે? અહીંયા છે. તો નિકલ વડે Cu2+ નું રિડક્શન થાય, પરંતુ કોપર વડે Ni2+ નું રિડક્શન ના થાય. એકવાર આ નોંધ કરી લો, પછી આ બીજા ક્વેશ્ચન કરાવું તમને. એક બહુ જ અગત્યની વાત શીખવાડું છું અને એ છે કોના વડે કોનું વિસ્થાપન થાય. કોના વડે કોનું વિસ્થાપન થાય. તો આપણે 2 થી 3 ઉદાહરણ આપું છું, એને આધારે જવાબ લઉં છું. એક લઉં છું આ, એટલે કિંમત લઉં અલગ બહાર મૂકી દઉં છું એટલે ભૂલ ના પડે. Ag અહીંયા મૂક્યું છે Ag. બીજું લખું છું Cu2+ 2 ઇલેક્ટ્રોન કોપર. ત્યાર પછી મેં લીધું નિકલ Ni2+ 2 ઇલેક્ટ્રોન નિકલ, અને ત્યારબાદ લઉં છું Zn2+ 2 ઇલેક્ટ્રોન Zn. બાજુમાં કિંમત કહી શકતા હતા, પરંતુ તકલીફ માત્ર 4 ઉપર પહેલા ધ્યાન કોન્સન્ટ્રેટ કરીએ. તો સૌથી પહેલા આ 2 ઉપર ધ્યાન લઈશું, ત્યાર પછી આ 2 ને ધ્યાનમાં લઈએ, ત્યાર પછી બધું ભેગું કરી દઈએ કામ. પહેલા સમજો વિસ્થાપન થવું એટલે શું. તમને પ્રશ્ન પૂછે Ag+ નું Cu વડે વિસ્થાપન થાય, Ag+ નું નિકલ વડે વિસ્થાપન થાય, Ag+ નું Zn વડે વિસ્થાપન થાય, Zn2+ નું નિકલ વડે વિસ્થાપન થાય. આવા પ્રશ્નો પૂછાય. તો વિસ્થાપન કરવું એટલે શું? ઉદાહરણ તરીકે તમને એવું પૂછે Cu2 નું વિસ્થાપન એટલે શું? આનો મીનિંગ આપણને ખબર હોવી જોઈએ. તો આવું કહેવાય Cu2+ એને ઇલેક્ટ્રોન મળે અને Cu સોલિડમાં રૂપાંતર પામે. જો આવી પ્રક્રિયા થાય તો વિસ્થાપન થયું કહેવાય. વિસ્થાપન થયું કહેવાય. તો Cu2+ નું વિસ્થાપન થયું ક્યારે કહેવાય? એને ઇલેક્ટ્રોન મળે ત્યારે. યાદ રાખો, આ પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મળે તો કોપરને ઇલેક્ટ્રોન કોણ આપે? તો તેની નીચે છે, જોઈ લો, નિકલ અને Zn. આને ઇલેક્ટ્રોન આપી શકે, આને ઇલેક્ટ્રોન આપી શકે, આને ઇલેક્ટ્રોન ના આપી શકે. શ્રેણીમાં પોતાનાથી જે ઉપરના છે એના ધન આયનને જમણી બાજુની સ્પીસીસ ઇલેક્ટ્રોન આપી શકે. ફરીવાર, શ્રેણીમાં જમણી બાજુની સ્પીસીસ તેની ઉપરની જે સ્પીસીસ છે એમાં ડાબી બાજુના જે ધન આયન છે એને ઇલેક્ટ્રોન આપી શકે. Zn ને ઇલેક્ટ્રોન આપવા હોય તો Zn આને ઇલેક્ટ્રોન આપી શકે, આને આપી શકે, આને આપી શકે. એટલે કે Zn વડે Ni2+ નું વિસ્થાપન થાય, Cu2+ નું વિસ્થાપન થાય, Ag+ નું વિસ્થાપન થાય. નિકલ આપ્યું છે, નિકલ વડે Cu2+ નું વિસ્થાપન થાય, Ag+ નું વિસ્થાપન થાય. એટલે કે નિકલ Cu2+ ને ઇલેક્ટ્રોન આપી શકે, નિકલ Ag+ ને ઇલેક્ટ્રોન આપી શકે, પરંતુ નિકલ Zn2+ ને ઇલેક્ટ્રોન નહીં આપે. કેમ? આના કરતા આની વેલ્યુ ઋણ છે. ચલો ફરીવાર, કોપર કોને કોને ઇલેક્ટ્રોન આપી શકે? Ag+ ને આપી શકે, આને ના આપી શકે, આને ના આપી શકે. એટલે કે કોપર Ag+ નું વિસ્થાપન કરી શકે, કોપર આનું વિસ્થાપન ના કરે, આનું વિસ્થાપન ના કરે. પડી ખબર? Ag અહીંયા કોઈ આપે છે નહીં, તો માત્ર 4 ની સરખામણી કરવી હોય તો Ag વડે 1 2 3 નું વિસ્થાપન ન થાય. Ag એમને જ હોય. માત્ર 4 ની સરખામણી કરીએ તો. આમ તો ઘણું બધું છે, આપણે એની અંદર જતા નથી. તો આવું કહી શકાય ને કે Zn2+ Zn વડે 1 2 3 નું વિસ્થાપન થાય, Ni વડે 1 2 નું વિસ્થાપન થાય, આનું ના થાય. આના વડે આનું વિસ્થાપન થાય, આના ના થાય. હવે તમે જુઓ, ચલો Sn આપેલું છે. Sn કોને કોને ઇલેક્ટ્રોન આપી શકે અથવા Sn કોનું વિસ્થાપન કરી શકે? તો તેની ઉપર જેટલા છે એ જોવાના, એમાં ડાબી બાજુની સ્પીસીસ જોવાની. તો કે Sn
Pb2+ નું વિસ્થાપન કરી શકે, H+ નું વિસ્થાપન કરી શકે, Cu2+ નું વિસ્થાપન કરી શકે, Ag+ નું વિસ્થાપન કરી શકે. પણ આ Sn વડે આનું વિસ્થાપન ના થાય, આનું ના થાય, આનું ના થાય, આનું ના થાય, આનું ના થાય. હું માનું છું કે સમજ પડી ગઈ હશે. બરાબર? ચલો ફરી એકવાર કામ કરી લઈએ. તમને પૂછ્યું છે, ચલો નિકલ પૂછ્યું છે. બરાબર? આને ધ્યાનમાં લઈએ છે. આખી શ્રેણીને જોઈ છે. તો નિકલ કોને કોને ઇલેક્ટ્રોન આપી શકે? તો 1 2 3 4 5 6 7 બધાને ઇલેક્ટ્રોન આપી શકે, બધાનું વિસ્થાપન કરી શકે. પરંતુ આ 1 2 3 4 5 એને ઇલેક્ટ્રોન આપી શકે નહીં, વિસ્થાપન કરી શકે નહીં. તો કોણ કોનું વિસ્થાપન કરે એવું જ્યારે પૂછેલું હોય તો તમારે એને કામ શું કરવાનું? બંનેને એક બાજુ લખી દેવાનું. ફરીવાર એક ક્વેશ્ચન લઈએ, પાકું થઈ જશે હમણાં. દાખલા તરીકે તમને આપ્યું છે Mg2+ 2 ઇલેક્ટ્રોન, Mg બરાબર -2.37 વોલ્ટ, અને ત્યાર પછી છે A3+ 3 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમ -1.66. તમને પ્રશ્ન પૂછે Mg વડે Al3+ નું વિસ્થાપન થાય, Al વડે Mg2+ નું વિસ્થાપન થાય, આવો પ્રશ્ન પૂછેલો છે. એવો જ્યારે પ્રશ્ન પૂછેલો હોય આ બે વસ્તુ માટે, તો સૌથી પહેલા જુઓ આ કિંમત ઉતરતા ક્રમમાં છે નથી, તો પહેલા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો શું કરે? આના કરતા વેલ્યુ ઓછી છે એટલે આને નીચે મૂકી દો. Mg2+ 2 ઇલેક્ટ્રોન, Mg -2.37. હવે આપણી આ કિંમતો બે થઈ ગઈ. ગોઠવાઈ ગયું. હવે શું થાય? Mg આને ઇલેક્ટ્રોન આપી શકે, માટે Mg વડે Al3+ નું વિસ્થાપન થાય. Al નીચે વાળાને ઇલેક્ટ્રોન આપી શકશે નહીં. પોતાનાથી વધારે નીચા રિડક્શન પોટેન્શિયલ વાળાને, પોતાનાથી વધારે નીચેના રિડક્શન પોટેન્શિયલ વાળાના ધન આયનને આ ઇલેક્ટ્રોન આપતો નથી. તો Al વડે આનું વિસ્થાપન ન થાય, બરાબર, પણ Mg વડે Al3+ નું વિસ્થાપન થાય. ચલો હું પ્રશ્ન બોલું છું, તમે જવાબ આવજો. જવાબ તો પછી હું કહી દઈશ, પણ તમે થિંકિંગ શું કરો છો એ મારે જોવું છે, અને તમે કેટલો જવાબ આવડે છે કે નહીં એ ચેક કરજો. ચલો તમારી ગણતરીમાં લખું છું. પ્રશ્ન છે Ag+ નું Cu વડે વિસ્થાપન થાય. ચલો મારો પ્રશ્ન એક આ છે. બીજું છે Pb+ નું Ag વડે વિસ્થાપન થાય. 2 મિનિટ ઊભો રહું છું, 2 મિનિટ તો નહીં, 1 મિનિટ રાખું છું. ચલો પહેલો આનો જવાબ આપો, મનમાં વિચારી રાખો. Ag+ નું Cu વડે વિસ્થાપન થાય. વિચાર લીધું? ઓકે. ક્યાં જોવાનું? Ag+ અહીંયા છે, આ અહીંયા છે. આ જે છે ક્રોસ વાળામાં ઉપર વાળાને ઇલેક્ટ્રોન આપે, એટલે Cu Ag+ ને ઇલેક્ટ્રોન આપે, માટે Ag+ નું વિસ્થાપન થાય. સાચા છો? જો સાચા છો તો ધન્યવાદ, ખોટા પડ્યા છો તો શીખી લીધું. ચલો Pb2+ નું Ag વડે વિસ્થાપન થાય. Pb2+ ક્યાં છે? Pb2+ અહીંયા છે. Ag ક્યાં છે? અહીંયા. ચલો થિંકિંગ કરો. કરી લીધું થિંકિંગ? ઓકે. હવે Pb2+ છે એનું વિસ્થાપન કોના વડે પૂછ્યું છે? Ag વડે. Ag ઉપર વાળાને ઇલેક્ટ્રોન આપે, પણ નીચે વાળાની ડાબી બાજુની સ્પીસીસને ઇલેક્ટ્રોન ના આપે, માટે Ag વડે Pb2+ નું વિસ્થાપન ના થાય. ક્લિયર? સાચા પડ્યા તો ધન્યવાદ. ચલો ફરીવાર પાકું કરી રહી આજે. તમને આખો ક્વેશ્ચન પાક્કો થઈ જવો જોઈએ. આવો કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય તો તમને આવડતો હોવો જોઈએ. ચલો ફરી એકવાર. Fe+2 નું Cu અને Mg માંથી કોણ વિસ્થાપન કરે? ચલો Cu ક્યાં છે આપણી માર્કિંગ કરી દઈએ. Fe2+ ક્યાં છે? Fe2+ અહીંયા છે. Cu ક્યાં છે? Cu અહીંયા છે.
mg ક્યાં છે? mg અહીંયા છે. 1 2 ને 3 મૂલ્યોને ધ્યાનમાં લો, જવાબ નક્કી કરો શું આવે તે. થઈ ગયો જવાબ નક્કી? ઓકે, પહેલા આ બે લઈએ. Cu Fe2+ નું Cu અને Mg માંથી કોણ વિસ્થાપન કરે? તો પહેલા જોઈએ Fe2+ નું Cu વડે વિસ્થાપન થાય તો Cu ક્યાં છે? અહીંયા છે. બરાબર? હવે Fe3+ છે ને, Fe2+ તો અહીંયા છે. એટલે ફરીવાર ચેક કરી લેજો. તો Fe2+ Cu વડે વિસ્થાપન થાય તો Cu છે ઇલેક્ટ્રોન આપે તો કોને આપે? આ બધાને ઇલેક્ટ્રોન આપે. ડાબી બાજુમાંથી કોઈને ઇલેક્ટ્રોન આપે નહીં. તો કે Cu વડે Fe2+ નું વિસ્થાપન ના થાય કેમ કે Cu કરતા આ નીચે છે. Mg કોણ વિસ્થાપન કરે? Mg ક્યાં છે? Mg અહીંયા છે. Mg પોતાના ઇલેક્ટ્રોન આને આપી શકે. મારે Mg વડે Fe2+ નું વિસ્થાપન થાય. પડી સમજ? ચલો નોટ કરી લઈએ પાછું.